બાય. ચાલો મરચા તોડવા. જો કેટલા બધા મરચા છે, લાલ ને લીલા બધાય છે. કેટલાયના ફોન આવતા હતા, પણ મેં છે ને ફોન બંધ જ રાખ્યો હતો, કેમ કે એવા કામે ગયા હતા. જો હજી આટલા પાર્સલ તૈયાર કરતી હતી ને ત્યાં પાછો એક ઓર્ડર આવ્યો. પાછો એની સાથે પેકિંગ કરી જ ના પડે. ગુડ મોર્નિંગ. આજે ધુમ્મસવાળું વાતાવરણ છે. જો બહુ જ ઠંડી પડે છે. જો આ ઠંડીની અસર, જેકેટ ને બધું પહેરાઈ ગયો, ઠંડી જ ન લાગે. બાય. ચાલો મરચા તોડવા. જો કેટલા બધા મરચા છે, લાલ ને લીલા બધાય છે. ખેતરમાં આવ્યા છે ને તો કીધું આપણે મરચા લેતા જઈએ. જો બહુ મસ્ત છે. જો બહારગામ જઈને આવતા રહ્યા અને પાર્સલ મોકલવાના છે. પાર્સલ એક બે તો થઈ ગયા હતા અને બીજા બાકી હતા. કાલ આપણે ભારે ડ્રેસ મટીરિયલનો વિડીયો મૂક્યો છે ને, કે પ્રસંગમાં પહેરાય એવા, તો એમાંથી જો એટલા બધા ઓર્ડર આવ્યા તરત જ બધામાં બે બે પેક કરેલા છે. એક છે આપણે રાજકોટ, મોરબી, બરોડા, પછી આમાં બેડશીટ છે ઉકાઈ, અને હજી બીજા ઓર્ડર છે અને એ છે યુએસથી. પણ એ કંઈક હજી હું સરખું સિલેક્ટ કરી લઉં ને પછી હું તમને પરફેક્ટ કહી દઉં, એટલે એનું હજી હવે કાલે થશે. પણ આજના આટલા ઓર્ડર છે. જો બહારગામ જઈને આવ્યા, થાકી ગયા, પણ હવે પાર્સલવાળા ભાઈ હમણાં આવી જશે, તો આવે એ પહેલાં તૈયાર કરી લઉં. અને સવારમાં ગયા હતા અમે, પણ સવારમાં કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો, કે જઈએ છીએ કેમ કે ઉતાવળ હતી બહુ જ, અને થાકી ગયા જોરદાર. એટલું આખું ગામ હતું. એક જગ્યાએ છે ને લૌકિકના કામે ગયા હતા, હું કેવિનના પપ્પા બે.
અને રસ્તામાં છેક સુધી બે સાઈડ છે ને મરચાંની વાડીઓ જ આવતી હતી નકરી, આખે લાલ લાલ મરચાં એવા સરસ ને. પછી ભાઈને કીધું કે અમારે આ લેવા છે, કીધું જે પૈસા લઈ લ્યો ને અમને આપો. તો કે એમ નામ લઈ લ્યો, કે એટલામાં કાંઈ પૈસા ન લેવાના હોય. તો બહુ સરસ મરચાં હતા ને મરચાં લાવ્યા ને એ મરચાં આપણે ભરીને બનાવશું સરસ મજાના. પાર્સલ તૈયાર થઈ જાય પછી કંઈક જમવાનું બનાવીએ ને જમી અને વહેલા સૂઈ જવું છે, કેમ કે થાકી ગયા છે. આખો દિવસ આમનામ જ ગયો. કેટલા કસ્ટમરના મેસેજ આવ્યા, કેટલાયના ફોન આવતા હતા, પણ મેં છે ને ફોન બંધ જ રાખ્યો હતો, કેમ કે એવા કામે ગયા હતા. એટલે ફોન પછી હું મારી પાસે રાખું જ નહીં, કેવીના પપ્પાને આપી દઉં કે હાલો તમે રાખજો, કેમ કે ત્યાં બધા બેઠા હોય એટલે ફોન પછી હું બંધ જ કરી દઉં. પછી પાછા આવ્યા ને ત્યારે રસ્તામાં મેં ફોન ચાલુ કર્યો અને અમુક કસ્ટમરને ફોન આવ્યા, એને જવાબ આપ્યા. અને બસ હવે હાલો પાર્સલ કરીને રસોઈ કરીને જલ્દી જમી લઈએ. જો હજી આટલા પાર્સલ તૈયાર કરતી હતી ને ત્યાં પાછો એક ઓર્ડર આવ્યો. પાછું એની સાથે પેકિંગ કરી જ નાખો એટલે અત્યારે પાર્સલ નીકળી જાય. ગરમ ડ્રેસ છે અને એક ગાઉન છે અને અમદાવાદનું પાર્સલ છે. અત્યારે પાર્સલવાળો આવે એ પહેલાં પેકિંગ કરી નાખું ને એટલે હારે વયું જાય, નહીં તો પાછું ચેક કાલે જાય. શનિવારે ઘણા લોકો મોડેકથી ઓર્ડર કરે ને તો એને એવું થાય, પછી બીજા દિવસે રવિવારે આવી જાય. શનિવારે મોડેકથી ઓર્ડર કર્યો હોય તો શનિવારે પછી પાર્સલ નીકળી ગયા હોય. એટલે શનિવાર જેને ઓર્ડર કરવો હોય ને એને વહેલા જ કરી નાખવાનો, કેમ કે પાર્સલ નીકળી જાય ને પછી રવિવારનો દિવસ જો બંધ રહી અને છેક સોમવારે સાંજે પાર્સલ નીકળે. આમાં અમુક પાર્સલમાં એવું જ છે, બેડશીટ નાની છે ને એટલે છેક હવે આજે નીકળશે. આનું પાર્સલ કરી લો અને સાથે સાથે નીકળી જાય. જો પાછો હજી અહીંયા બેઠી છું ને તો પાછો એક ઓર્ડર આવ્યો અને એનું પાર્સલ પણ આપણે બનાવી નાખી. એટલે આજે જેટલા બની જાય ને પાર્સલવાળો ભાઈ આવે એ પહેલાં એક સાથે નીકળી જ જાય. આ પાછું બરોડાનું આવ્યું. જો આટલાથી આજના પાર્સલ. હજી મેસેજ આવે જ છે, પાર્સલ બની જાય ને એટલે પાછી જવાબ આપતી જાઉં. એટલે જો ગમી જાય અને પેમેન્ટ કરી નાખે તો હારે પાર્સલ કરતી જ જાઉં. તો ચાલો જમીને ફ્રી થઈ ગયા અને આજ તો બહુ વિડીયો શૂટ કર્યો નથી. સવારમાં છે ને છોકરાઓ માટે પુલાવ બનાવીને ગઈ હતી કે નાસ્તામાં એ અપાઈ ગયો અને એ લોકો બપોરે જમી લે એટલા માટે સરસ પુલાવ બનાવ્યો હતો. એટલે આપણે એની રેસીપી શેર કરી છે સવારમાં. અને પછી તો બપોરે તો ઘરે જ નહોતા એટલે રસોઈ નહોતી કરી, સવારમાં જ સાથે બનાવી નાખ્યું હતું. અને અત્યારે તો દૂધ ને ભાખરી બધાએ જમી લીધું અને બસ ફ્રી થયા અને આજ તો થાકી ગયા છે ને વિડીયો અહીંયા જ પૂરો કરશું. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.